પીએમ મોદી સુરતની મુલાકાતે આવવાના છે, ત્યારે પીએમ મોદીના રૂટ પર અનેક લોકો દ્વારા સ્વાગત કરાશે। પીએમ મોદી એરપોર્ટથી નીકળશે, સાયલેન્ટ ઝોન નજીક સાધુ સંતો દ્વારા શંખનાદથી સ્વાગત કરાશે। ત્યારબાદ સીધા સાંઈબાબા મંદિર નજીક દિવ્યાંગો નૃત્ય કરીને પીએમ મોદીનું સ્વાગત કરશે। ત્યારબાદ સીધા મગદલ્લા 3 રસ્તા પહોંચશે, જ્યાં ભારતીય સેનાના પૂર્વ સૈનિકો પીએમ મોદીને આવકારશે। ઓએનજીસી બ્રિજ પાસે કોળી સમાજ દ્વારા સ્વાગત કરાશે। રાજ પેલેસ નજીક શ્રી શ્રી રવિશંકર આર્ટ ઓફ લિવિંગના સ્વયંસેવકો દ્વારા યોગ મુદ્રામાં સ્વાગત કરાશે। ત્યારબાદ પીએમ મોદી વીઆર મોલ પહોંચશે, જ્યાં 3D એનિમેશન નિહાળશે। 3D એનિમેશન નિહાળ્યા બાદ પીએમ મોદી લેન્ડમાર્ક પાર્ટી પ્લોટ પાસે પહોંચશે, જ્યાં ભારતીના કાર્યકર્તાઓ સ્વાગત કરશે। તો મુસ્લિમ સમાજને બહેનો દ્વારા પીએમ મોદીનું ઇસ્કોન મોલ પાસે સ્વાગત કાર્યક્રમ છે। ત્યારબાદ કારગિલ ચોક પીપલોદ નજીક દિવ્યાંગ નાગરિકો પીએમ મોદીનું સ્વાગત કરશે। એસબીએનઆઈટી કોલેજ નજીક લાઈવ બેન્ડ સાથે પીએમ મોદીનું સ્વાગત કરાશે। ત્યારબાદ પીએમ મોદી સરગમ શોપિંગ સેન્ટર પહોંચશે, જ્યાં સેન્ડ આર્ટની કૃતિઓ નિહાળશે। લાલ બંગલો પર જૈન સમુદાય દ્વારા પીએમ મોદીનું સ્વાગત કરાશે। ત્યારબાદ પીએમ મોદી જિલ્લા સેવા સદન પહોંચશે, જ્યાં મહિલા મોરચા દ્વારા સ્વાગત કરવામાં આવશે। પીએમ મોદીના રૂટ પર અનેક લોકો તેમનું સ્વાગત કરશે। પીએમ મોદી એરપોર્ટથી પહેલા તો નીકળશે, ત્યારબાદ સાયલેન્ટ ઝોન નજીક સાધુ સંતો દ્વારા શંખનાદથી સ્વાગત કરાશે। ત્યારબાદ સીધા સાંઈબાબા મંદિર નજીક દિવ્યાંગો નૃત્ય કરી પીએમ મોદીનું સ્વાગત કરશે। ત્યારબાદ સીધા મગદલ્લા 3 રસ્તા પહોંચશે, જ્યાં ભારતીય સેનાના પૂર્વ સૈનિકો પીએમ મોદીને આવકારશે। ઓએનજીસી બ્રિજ પાસે કોળી સમાજ દ્વારા સ્વાગત કરાશે। રાજ પેલેસ નજીક શ્રી શ્રી રવિશંકર આર્ટ ઓફ લિવિંગના સ્વયંસેવકો દ્વારા યોગ મુદ્રામાં સ્વાગત કરાશે। ત્યારબાદ પીએમ મોદી વીઆર મોલ પહોંચશે, જ્યાં 3D એનિમેશન નિહાળશે। 3D એનિમેશન નિહાળ્યા બાદ પીએમ મોદી લેન્ડમાર્ક પાર્ટી પ્લોટ પહોંચશે, જ્યાં ભારતીના કાર્યકર્તાઓ સ્વાગત કરશે।